ઉપલેટા નગરપાલિકાના સત્તાધીશો સામે ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે। 20 લાખની સ્ટ્રીટ લાઇટ અને તેને લગતો માલ સામાન ખરીદવામાં આવ્યો હતો। 8 લાખનો માલ 20 લાખમાં ખરીદીને ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ વિરોધ પક્ષ દ્વારા લગાવવામાં આવ્યો છે। પરિપત્ર મુજબ ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારી ખરીદી કરી શકે છે, પણ નવાઈની વાત તો એ છે કે એલ્વિસ સુઆ નામના રોજમદારના નામે ખરીદી કરવામાં આવી છે। ખરીદીના બિલ સામે આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે। આ અંગે સ્ટ્રીટ લાઇટ કમિટીના ચેરમેને ચીફ ઓફિસરને પત્ર લખીને બિલ ન ચૂકવવાની માંગણી કરી છે। હાલ જે સમાચાર પ્રસિદ્ધ થયેલ છે તેમાં હું એ વિશે સમક્ષ રજૂઆત કરું છું કે આ સમાચાર સાવ પાયો વિહોણા છે। આ લાઇટ, કેબલ, ચાપડા મળી કુલ રૂપિયા 19,850,000 માં ખરીદી કરેલ છે। આ ખરીદી સરકારશ્રીના જીએમના પોર્ટલના ભાવ મુજબ કરેલ છે। SOR થી પણ નીચા ભાવ આપણે એનાથી કરેલ છે, એટલે આમાં કોઈ કઈ ભ્રષ્ટાચાર થયેલ જ નથી। આ ભાવની ખરીદી થયેલ છે તે પારદર્શક ખરીદી છે। તો આ આક્ષેપ સાવ ખોટો થતા પ્રજાને ગેરમાર્ગે દોરવા તથા વિકાસના કામ અટકાવવા માટે આ ખોટા આક્ષેપ કરેલા છે। અમે જનરલ બોર્ડમાં સ્ટ્રીટ લાઇટ માટે ભંડોળ ફાળવેલું, ત્યારબાદ જે પ્રોસિજર કરવાની હોય એ લોકોએ કેવી રીતે પ્રોસિજર કરી મને ખબર નથી, પણ જનરલ બોર્ડની અપેક્ષાએ એ લોકોએ ખરીદી કરેલ છે। એને જેએમ પોર્ટલમાંથી ખરીદી કરી છે 500 નંગ લાઇટ, એમાં 1980 રૂપિયાની લાઇટ છે, પછી બ્રેકેટ છે અને સાથે કેબલ